હોર્ડિંગ્સ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાએ હવે યુ ટર્ન લીધું છે। વડોદરા મનપા દ્વારા શહેરની સુંદરતા જાળવવા માટે હોર્ડિંગ્સ ફ્રી સિટીનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તહેવારો નજીક આવતા જ હોર્ડિંગ્સ ફ્રી સિટીના નિર્ણય પર મનપાએ યુ ટર્ન લીધો છે। શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જે માટે ખર્ચનો મોટો હિસ્સો ગણેશ મંડળોને બેનર્સ અને હોર્ડિંગ્સ દ્વારા મળતી જાહેરાતમાંથી આવે છે। તેથી આગામી 15 દિવસ માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે। ગણેશ મંડળીને પંડાલથી 50 મીટરમાં 5 હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવી છે। હાલ આ નિર્ણયને એક બેઠકમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણય પર આગામી શુક્રવારે સામાન્ય સભામાં મંજૂરીની મહોર લાગી શકે। કોઈપણ હોર્ડિંગ સરકારી અર્ધ સરકારી કે બીએમસીની મિલકત પર લગાડવા નહીં। સાથે સાથે ઐતિહાસિક ઇમારત, વોટર બોડી, 4 રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં, જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય। ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે। જે બેનર હોલ્ડિંગ પર હાલ વડોદરા શહેરની અંદર રોક છે, એને 15 દિવસ માટે એ રોકને ઉઠાવી લેવાની અંદર આવે, કેમ કે ગણેશ મંડળોને ખૂબ મોટો ફંડફાળો આના માધ્યમથી, એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી મળે છે, જેના અવેજની અંદર એમને બેનર અને હોર્ડિંગ લગાવવાના હોય છે। અને હાલ અમને દેખાઈ રહ્યું છે કે 2 દિવસની અંદર એની પરવાનગી મળી જશે તો